નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના આ કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ વિડીયોના માધ્યમથી જુદા જુદા પાકોની પદ્ધતિઓ અને પાકોની અંદર આવતી સમસ્યાઓના નિરાકરણની વાતો કરતા હોઈએ છીએ, અને એ પાકોનું સારામાં સારું ગુણવત્તાવાળું ઉત્પાદન લઈ શકાય એના માટેના સતત પ્રયત્ન કરીએ છીએ, અને એ પ્રયત્નની અંદર આપનો સાથ અને સહકાર પણ મળે છે. આજે મારે જે વિડીયોની અંદર સવિસ્તારથી વાત કરવી છે એ વાત કરવી છે ઉનાળુ મગની. ઘણા બધા મિત્રોના પ્રશ્ન હોય કે હવે પછી શિયાળુ સિઝન પૂર્ણ થયા પછી ઉનાળુ ઋતુની અંદર એવો પાક વાવવો છે કે જેની અગત્યતા હોય, જે પાકની અંદર સારું વળતર પણ મળી રહે અને ઉત્પાદન પણ સારું મળે. તો ઉનાળુ મગનો પાક ખૂબ અગત્યનો છે. જ્યાં પાણીની સગવડતા છે ત્યાં ઉનાળુ મગનું આયોજન અને પાકનું વાવેતર ઘણા વર્ષોથી થતું હોય. તો આજે આ ભાગની અંદર ઉનાળુ મગની અંદર એની ખાસ કરીને વાસ્તવિક પરિસ્થિતિની હું તમને વાત કરીશ. જમીનની તૈયારી કેવી કરવી જોઈએ, વાવેતરનો સમય કેવો હોય, વાવેતરનો અંતર કેટલું રાખવું જોઈએ, બિયારણનો દર કેટલો રાખવો જોઈએ, આ બધા સવિસ્તારથી મુદ્દા ઉપર આ ઉનાળુ મગની ખેતી પદ્ધતિ ભાગ 1ની અંદર વાત કરીશ. તો મિત્રો, ખાસ કરીને મગની જો વાત કરતા હોય તો મગ એ કઠોળ વર્ગનો ખૂબ અગત્યનો પાક ગણાય. અને ખાસ કરીને આપણે જેમ ઉનાળુ મગની વાત કરતા હોઈએ તો એ તુવેર અને ચણા પછી ત્રીજો અગત્યનો કઠોળ વર્ગનો મિત્રો પાક છે. અને આમાં ખાસ કરીને 20થી લઈ અને 24% જેટલું પ્રોટીન હોય, એ પ્રોટીન પણ આપણા શરીર માટે ખૂબ અગત્યનું છે. ગુજરાતમાં જે મગની ઉત્પાદકતા છે એ 721 કિલોગ્રામ પ્રતિ હેક્ટર એટલે 100 ગુઠા હેક્ટર એટલે 721 કિલો પ્રતિ હેક્ટર છે, જે અન્ય દેશોની સરખામણીમાં ખૂબ ઓછી છે. તો એને વધારવા માટેના પ્રયત્નો કરવાની મિત્રો આપણે જરૂર છે. ખાસ કરીને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ભલામણ મુજબ દરેક વ્યક્તિઓએ ઓછામાં ઓછું દરરોજનું 50 ગ્રામ પ્રતિદિન ખાસ કરીને કઠોળ ખાવા જોઈએ. અને એમાંય 150 ગ્રામ કઠોળનું આપણે આરોગ્યની અંદર એમને લેવો હોય તેમાં મગનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી ખૂબ અગત્યની અને જરૂરી બની જતી હોય છે. અત્યારે મોટા ભાગે મગનું વાવેતર ખાસ કરીને ચોમાસુ ઋતુમાં આમ તો થાય, અને આપણે ભલામણો પણ ઘણી બધી ચોમાસુ ઋતુની છે. પરંતુ જ્યાં પાણીની સગવડતા છે એવા વિસ્તારોમાં ઉનાળુ પાક તરીકે પણ મગનો પાક સારી રીતે વાવવામાં આવે અને એનું ઉત્પાદન પણ લેવામાં આવે. મગની પાકની એક અગત્યની ખાસિયત એ છે કે મગના મૂળની અંદર આવેલી મૂળગંડિકામાં રાઇઝોબિયમ નામના ખાસ કરીને જીવાણુ હોય, અને આ રાઇઝોબિયમ હવામાં રહેલા 78% વધારે નાઇટ્રોજનને સ્થિરીકરણ કરે, જમીનની અંદર નાઇટ્રોજન સ્થિરીકરણ કરે અને જમીનની ઉત્પાદન શક્તિ અથવા તો જમીનની ફળદ્રુપતા વધારવામાં ખૂબ અગત્યનું કામ ભજવતા હોયેલા મૂળગંડિકામાં રહેલા રાઇઝોબિયમ નાના જીવાણુ એ આપણા માટે ખૂબ અગત્યનું છે. એટલે કઠોળ વર્ગની અંદર આ પાકની ખૂબ અગત્યતા છે. મગના પાકને ઘણા વિસ્તારોની અંદર લીલા પડવાશ તરીકે પણ ઉપયોગ કરી શકાય. એની અંદર જ્યારે શીંગો આવે તો એક વખત શીંગો વીણી લઈ અને એ મગને જો જમીનમાં ભેળવી દઈએ, એના ભાગોને, એના પાંદડા, એની ડાળીઓને, એના મૂળને, તો એ પણ એક લીલા પડવાશ તરીકે સારી રીતે આપણે ખાસ કરીને એનો ઉપયોગ કરી શકીએ અને જમીનની ફળદ્રુપતા વધારી શકીએ. હવે મિત્રો, જમીનની તૈયારીની જ્યાં વાત આવે તો મગ એ ઊંડા મૂળવાળો પાક છે, અને કઠોળ વર્ગનો પાક અગત્યનો હોવાથી એમાં રાઇઝોબિયમને જે પ્રકારના જીવાણુ હોય એટલે બેક્ટેરિયા હોય એને પૂરતા પ્રમાણમાં હવા ઉજાસ મળી રહે એના માટે જમીનને ઊંડી ખેડી, ત્યારબાદ જમીનને ખેડ્યા પછી એના જે ઢેફા હોય એ ભાંગી અને ભરભરી જમીન જે બની જાય એ રીતના આપણે ખેડનું ખાસ કરીને મેનેજમેન્ટ કરવું જોઈએ. ઘણી જગ્યાએ દાંતી, રાપ, પાંસિયા દ્વારા પણ આપણે ખેડ કરતા હોય છે. પણ મિત્રો, મારી ખાસ ભલામણ છે રોટાવેટર કરતા આ પદ્ધતિઓનો ઉપયોગ આપ કરશો તો આ પાકની અંદર ખૂબ સારી ફળદ્રુપતા અને સારું ઉત્પાદન મળવાની શક્યતાઓ વધી જશે. વાવેતરનો સમય, ખાસ કરીને વાવેતરના સમય પહેલા એક બાબત અગત્યની એ છે કે જમીનની તૈયારી કર્યા પછી એની અંદર ખાસ કરીને સારું કોવાયેલું દેશી ખાતર છે એ 8 થી 10 ટન પ્રતિ હેક્ટર દીઠ આપણે નાખવાની જનરલી ભલામણ કરીશ. એનાથી જમીનની ભેજ સંગ્રહ શક્તિમાં વધારો થશે, જમીનની જૈવિક પ્રક્રિયાઓમાં સુધારો થશે અને એનો ફાયદો પણ આપણે મિત્રો મેળવી શકતા હોઈએ છીએ. હવે આવે અગત્યની બાબત છે વાવેતરનો સમય. વાવેતરનો સમય ખાસ કરીને તારીખો કરતાં વાતાવરણ ઉપર વધારે ડિપેન્ડ મિત્રો આપણે ધ્યાને રાખવું જોઈએ. ઉનાળુ મગનું વાવેતર ખાસ કરીને શિયાળાની ઠંડી જ્યારે પૂર્ણ થાય અને એ પૂર્ણ થયા પછી જ આપણે એનું શિયાળુ
ઋતુ પૂર્ણ થાય પછી જ એનું વાવેતર ઉનાળુ મગનું કરવું જોઈએ. આમ તારીખોની અંદર આપણી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે ભલામણ કરવામાં આવી છે એમાં 15 ફેબ્રુઆરીથી લઈ અને 10 માર્ચ સુધીનો સમય જે છે એ ખૂબ અગત્યનો ઉનાળુ મગના વાવેતર માટે છે. એટલે કહેવાય કે 15 ફેબ્રુઆરી પછી જ્યારે ગરમીની શરૂઆત થાય, શિયાળો પૂર્ણ થાય, ઠંડી પૂર્ણ થાય, પછી 15 ફેબ્રુઆરીથી લઈને 10 માર્ચના વચ્ચેના સમયગાળાની અંદર આપ ઉનાળુ મગનું વાવેતર ખૂબ સારી રીતે કરી શકો. એનો ઉગાવો પણ ખૂબ સારો થશે અને ઉત્પાદન પણ એની અંદર ખૂબ સારું મળશે. હવે મિત્રો અગત્યની બાબત આવે કે ઉનાળુ મગનું વાવેતર કરવા માટે વાવણીનું અંતર, એટલે કહેવાય કે બે છાછ વચ્ચે અને બે છોડ વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ. તો ખાસ કરીને બે લાઈન વચ્ચે અથવા બે હાર વચ્ચેનું જે અંતર છે એ 30 થી લઈને 45 સેન્ટીમીટર મિત્રો આપણે ખાસ કરીને એની અંદર રાખી શકીએ. એટલે કે તમે 18ની જાળી સુધી એનું ખાસ કરીને મિત્રો વાવેતર કરી શકતા હોય. બે લાઈન વચ્ચે 30 થી 45 સેન્ટીમીટર અંતર રાખવું જોઈએ અને બે છોડ વચ્ચે ખાસ કરીને 10 થી 15 સેન્ટીમીટરનું અંતર છે એ આઈડિયલ કહેવાય આ મગના ઉનાળુ મગ માટે. અને એ રીતના આપણે મિત્રો વાવેતરનું અંતર જાળવીને વાવેતર કરવું જોઈએ. 1 હેક્ટરે ખાસ કરીને વાવણી માટેનું જે બિયારણ છે 1 હેક્ટર દીઠ એટલે 100 ગુઠામાં 20 થી 25 કિલો પ્રતિ હેક્ટર એને બિયારણની જરૂર પડે. એટલે 100 ગુઠાની હું વાત કરું છું. હવે વીઘા પ્રમાણે ઘણી વખત 16 ગુઠાના વીઘા હોય તો છઠ્ઠો ભાગ બિયારણનો આપણે લઈ શકીએ, અથવા તો 24 ગુઠાના વીઘા હોય તો એને દોઢો બિયારણનો દર આપણે લેવાનો છે. એટલે મીન્સ 100 ગુઠાની અંદર 20 થી 25 કિલો મેક્સિમમ આપણે બિયારણ એનું વાવીએ તો આ અંતર પણ જળવાઈ રહેશે અને છોડની સંખ્યા પણ આપણે સારી રીતે જાળવી શકશું અને એનું ઉત્પાદન પણ લઈ શકશું. હવે એકર દીઠ એટલે કે 40 ગુઠામાં જો બિયારણનો દર લઈએ તો મિત્રો 8 કિલો બિયારણ આપણે ખાસ કરીને 1 એકરની અંદર એટલે 16 ગુઠાના 2.5 વીઘાની અંદર મિત્રો વાવવું જોઈએ. એટલે વીઘે લગભગ 3.5-4 કિલો એવરેજ 16 ગુઠાની અંદર આપણે મિત્રો વાવવાની ભલામણાની અંદર ખાસ કરીને કરતા હોઈએ છીએ. મગના વાવેતર માટેની જે અગત્યની જાતો છે એ જાતો પણ ખૂબ મહત્વની અને અગત્યની છે કે એ જાતોનું જો વાવેતર કરીએ તો ઘણો બધો આપણે ફાયદો થતો હોય. એની અંદર 3 મુખ્ય જે જાતો છે, ગુજરાત મગ 4 નંબર, ગુજરાત આણંદ મગ 5 અને ગુજરાત મગ 6 નંબરની વેરાયટી. એટલે 4 નંબર, 5 નંબર અને 6 નંબર. ત્યારબાદ 7 નંબર પણ માર્કેટની અંદર ખાસ કરીને ઉપલબ્ધ ઘણી વખત હોય છે, એ પણ મિત્રો વાવી શકો. પણ અનુભવોના આધારે હું કહું છું કે 4, 5 અને 6 નંબરની વેરાયટીઓ ખૂબ સારી છે. થોડાક એના મારે તમને કેરેક્ટરની પણ વાત કરી દેવી છે, એની જે વિશેષતાઓ છે. 4 નંબરની વાત કરીએ ગુજરાત મગ 4 તો એ ખાસ કરીને ખૂબ અગત્યની જાત કહેવાય. એનું એવરેજ જે ઉત્પાદન છે એ લગભગ 1200 થી 1400 કિલો પ્રતિ હેક્ટરે ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. એની ડાળીઓની સંખ્યા જે હોય એ 3 ડાળીઓ એની અંદર ખાસ કરીને ફૂટતી હોય. પ્રતિ છોડ જે શીંગની સંખ્યા છે, આ સંશોધનના ખતરા બેઝ હું તમને ડેટા કહું છું તમારા ખાલી જાણકારી માટે તમને ખ્યાલ આવે તો પ્રતિ છોડ શીંગની સંખ્યા 35 હોય. એક શીંગની જે લંબાઈ છે સેન્ટીમીટરમાં 7.8 સેન્ટીમીટર જેટલી એની લાંબી શીંગ થતી હોય. પાકવાના જે દિવસો છે 4 નંબરના એ 60 થી લઈને 65 દિવસો છે. એટલે 2 મહિનાની અંદર આ વેરાયટી પાકી જતી, એટલે વહેલી પાકતી જાતની અંદર 4 નંબર મિત્રો આવી શકાય. 100 દાણાનું જે વજન છે ગ્રામની અંદર 4.14 ગ્રામ ખાસ કરીને એનું વજન છે. દાણાનો રંગ છે એ ખાસ કરીને ચળકતો લીલા રંગના દાણા છે. એટલે માર્કેટની અંદર આ વેરાયટી સારી રીતે ચાલે છે કે એનો લીલો જે ચળકતો રંગ હોય એ માર્કેટમાં લોકો એને એક્સેપ્ટ કરતા હોય છે. દાણા છે એ ખાસ કરીને મોટા છે. ખાસ કરીને 4 નંબરની જે જાત છે ઉનાળુ અને ચોમાસું બંને ઋતુની અંદર વાવેતર માટે ભલામણ કરવામાં આવશે. શીંગ આની એક સાથે પાકી જતી હોય એટલે લણણી કરવામાં પણ ખૂબ ખાસ કરીને ઇઝી પડતું હોય. ઉનાળામાં આની અંદર ખાસ કરીને રોગ જીવાત ઓછા જોવા મળતા હોય તો એ પણ આપણા માટે ખૂબ અગત્યનું છે કે એ રીતે આ વેરાયટી 4 નંબરની વાવી શકાય. હવે મિત્રો 5 નંબરની વાત કરીએ ગુજરાત આણંદ મગ 5 તો આ 2015ની અંદર આણંદ ખાતેથી રિલીઝ થયેલી વેરાયટી છે. એની એવરેજ ઉત્પાદન જે ક્ષમતા છે 1600 થી 1700 કિલો પ્રતિ હેક્ટર છે. ડાળીની સંખ્યા એક છોડની અંદર લગભગ એવરેજ 3.5 ડાળીઓની સંખ્યા છે. પ્રતિ છોડ શીંગની જે સંખ્યા છે 4 નંબર કરતાં વધારે છે, 44 છે. શીંગની લંબાઈ સેન્ટીમીટરમાં 9 સેન્ટીમીટર જેટલી લાંબી આની શીંગ મિત્રો આપણે જોવા મળતી હોય. પાકવાના જે દિવસો છે 70 થી 75 દિવસો છે. એટલે 4 નંબર કરતાં લગભગ 15 દિવસ વધારે આ વેરાયટી પાકવા માટે લેતી હોય. 100 દાણાનું વજન ગ્રામની અંદર જોઈએ તો 5.3 છે. દાણાનો રંગ પણ ચળકતો લીલો રંગ છે. દાણા કદમાં મોટા છે. આ જાત પણ ખાસ કરીને ઉનાળા અને ચોમાસા માટે મિત્રો વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે. શીંગ એક સાથે પાકી જવાની લાક્ષણિકતા ધરાવતી આ જાત છે અને આ પંચરંગિયા રોગ સામે પ્રતિકારકતા ધરાવે છે. એટલે 5 નંબરની જાત ખાસ વાવવાનું એ કારણ એ છે કે પંચરંગીય રોગ જો બીજી વેરાયટીમાં આવતો હોય તો એની જગ્યાએ 5 નંબર આપણે મિત્રો સિલેક્ટ કરી શકીએ. ત્યારબાદ જે વેરાયટી નવી રિલીઝ થઈ એ 6 નંબરની જાત એટલે ગુજરાત મગ 6 સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે ત્યાં રિલીઝ થયેલી જાત છે. 2018માં આ જાત રિલીઝ થઈ. એની ઉત્પાદન ક્ષમતા છે 1600 થી 1800 કિલો પ્રતિ હેક્ટર છે.
ડાળીની સંખ્યા 3.5 ડાળીઓ પ્રતિ છોડ એની અંદર ખાસ કરીને જોવા મળે છે. પ્રતિ છોડ સિંગની જો સંખ્યા ગણીએ તો 40 સિંગો પ્રતિ છોડ દીઠ આવતી હોય. સિંગની લંબાઈ બધા આ 3 વેરાયટીમાં વાત કરીએ એમાં સૌથી લાંબી છે, 10 સેન્ટીમીટર જેટલી લાંબી સિંગ આ 6 નંબરની ખાસ કરીને મિત્રો જોવા મળતી હોય. પાકવાના જે દિવસો છે 75 થી 80 દિવસો છે. આ બંને આગળ 4 ને 5 નંબર વેરાયટી કરતાં 5-10 દિવસ આ લેટ પાકતી વેરાયટી છે. 100 દાણાનું વજન ગ્રામની અંદર જોઈએ તો 5.5 ગ્રામ એની અંદર ખાસ કરીને જોવા મળે છે. દાણાનો રંગ લીલો છે, દાણાનું કદ છે મોટું છે, અને આ જાત પણ ખાસ કરીને ઉનાળા અને ચોમાસા બંને ઋતુ માટે ભલામણ વાવેતર માટે કરવામાં આવી છે. આમાં પણ સિંગ એક સાથે પાકે છે, પંચરંગિયા રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. એટલે આ જાતોની અંદરથી મિત્રો આપણે સિલેક્ટ કરવી જોઈએ. મારી દ્રષ્ટિએ 6 નંબરની જાત મેં વાત કરી એમ ગુજરાત મગ 6 જો બિયારણ તમને ઉપલબ્ધ હોય, ઘણી વખત બીજ નિગમો, કૃષિ યુનિવર્સિટીઓ, ઘણી વખત ગયા વર્ષે પણ ખેડૂતો મિત્રોએ જેણે વાવ્યું હોય એની પાસેથી પણ લઈ શકો. પ્રાઇવેટ કંપનીઓના સારી ગુણવત્તાના બિયારણ પણ ખરીદી શકાય. તો આ 6 નંબરની જાત મગ માટે મિત્રો ઉનાળામાં વાવશો તો ખૂબ સારો ફાયદો, સારું ઉત્પાદન લઈ શકશું. તો આજના આ પહેલા ભાગની અંદર મગની અંદર જમીન કેવી જોઈએ, જમીનની તૈયારી કેવી કરવી, વાવેતર ક્યારે કરવું, બિયારણ કેટલું વાવવું, કેટલું અંતર રાખવું ને વેરાયટીઓ એની અંદર કઈ કઈ હોય એની મેં સવિસ્તારથી આ વિડીયોની અંદર વાત કરી. આ વિડીયોની અંદર તમને કાંઈ પ્રશ્ન થતા હોય તો મારા સોશિયલ મીડિયાના હેન્ડલ ઉપર કોન્ટેક આપ કરશો, અથવા મને ફોન દ્વારા, વોટ્સએપ દ્વારા પણ આપ કોન્ટેક કરી શકશો. સાથે મળીને ખેતીમાં કંઈક સુધારા માટેના પ્રયત્ન કરશું. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો પૂરેપૂરી માહિતી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.